મહત્વાકાંક્ષાઓ, ઈચ્છાઓ, સપનાઓ, પ્રસિદ્ધિ મેળવવાની લાઈ ક્યાંક પહોંચવાની ઈચ્છા તમને ક્યાં સુધી લઈ જઈ શકે? તમે કેટલું જુઠ્ઠું બોલી શકો? તમે કેટલી વાર કેટલા લોકોને ઠગી શકો અને અંતે એ ઠગાઈ તમને ક્યાં લઈ જઈ શકે? શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદી હતા. વંતારાના એમના વિડીયો રિલીઝ થયા છે, એ ખૂબ ચર્ચામાં છે. જલારામ બાપાની સામે બોલાયેલા સ્વામિનારાયણ સંતના શબ્દો ખૂબ ચર્ચામાં છે. અંદર રાજનીતિનો પણ પ્રવેશ થયો છે. પણ શરૂઆતમાં એક એવી છોકરીની વાત કરવી છે જેણે ખૂબ નાની ઉંમરે રસ્તો અપનાવ્યો જૂઠનો, સંઘર્ષનો અને પોતાની રીતે મહેનત કરીને ક્યાંક પહોંચવાની જગ્યાએ જુઠ્ઠું બોલીને બહુ જ સરળતાથી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો એણે પ્રયત્ન કર્યો. એનું નામ નિશા વોરા છે. આણંદના સોજિત્રાની રહેવાસી છે. એણે એવો દાવો કર્યો કે એણે જીપીએસસી પાસ કર્યું છે, જીપીએસસીમાં એ ડીવાયએસપી બની ગઈ છે. નિશા આ દુનિયાની પહેલી એવી છોકરી નથી કે જે પાસ થયા વગર ખોટું બોલી રહી છે, અને કદાચ નિશા એ છેલ્લી છોકરી પણ નહીં હોય. પણ છતાંય નિશા વોરાની કહાની તમારા સુધી લાવવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે તમે પણ જો એ રસ્તે કદાચ જવા માંગતા હોવ અથવા આજુબાજુના લોકો પણ જવા માંગતા હોવ તો રોકાઈ જાઓ, કેમ કે એક દિવસ સત્ય સામે આવે છે. સુરતનો એ મિતુલ નામનો છોકરો ઈસરોની સિદ્ધિમાં હું પણ થયો છું પાસ એમ કરીને હું પણ વૈજ્ઞાનિક બન્યો છું, એનો સંવાદ એના શિક્ષક સાથે વાયરલ થયો. પછી ખબર પડી કે મિતુલ નામના ભાઈ કોઈ પણ રીતે કોઈ પણ વૈજ્ઞાનિક સંસ્થા ઈસરો સાથે ક્યાંય જોડાયેલા નહોતા. એમને ચંદ્રયાન સાથે કોઈ જ લેવા દેવા નહોતી. એમના શિક્ષક માટે એટલી લાગણીસભર ક્ષણો હતી, એ ભાવાવેશમાં આવી ગયા અને મારો છોકરો આટલો આગળ પહોંચ્યો. એક શિક્ષકે જે રીતે લાગણી વ્યક્ત કરી, એ વ્યક્ત થયેલી લાગણીમાં બધા વહી ગયા અને બધાએ મિતુલભાઈને કોંગ્રેચ્યુલેશન્સ કહી દીધું. મિતુલભાઈ ક્યાંય ગયા જ નહોતા. શું કામ મિતુલે આવું કર્યું? શું કામ નિશા આવું કરે છે? શું કામ નિશા એવું કહે છે કે હું ડીવાયએસપી બની ગઈ છું જ્યારે એક પણ પરીક્ષા પાસ નથી થઈ? શું કામ એક છોકરી કે જે મૂળ બિહારની હતી ને પોતે ઇન્ડિયન ફોરેન સર્વિસમાં સિલેક્ટ થઈ છે અને પોતે અલગ અલગ દેશોમાં પોસ્ટિંગ છે એવું કહીને સતત મા બાપને, સમાજને, દુનિયાને બધાને છેતરતી રહે છે અને પછી એકાદ દિવસ અચાનક એ એક્સપોઝ થઈ જાય છે? તમે યાદ રાખો કે તમે જૂઠના રસ્તે નીકળો છો તો તમે એક્સપોઝ થાવ છો. કચ્છમાં પહેલા જીપીએસસીનો એક કિસ્સો સામે આવ્યો હતો. એક છોકરો સિલેક્ટ થયો છે એવી વાત સામે આવી. છોકરાએ પેંડા વેચ્યા, પપ્પાએ પેંડા વેચી દીધા અને સેલિબ્રેશન કર્યું, સમાચારોમાં અભિનંદન આપી દીધા, બધે સામે આવી ગયું. અને પછી ખબર પડી કે છોકરો તો નથી. છોકરાએ જીપીએસસીના માથે ઢોળ્યું કે જીપીએસસીએ છેલ્લે લિસ્ટ બદલી દીધું છે. આક્રોશની સાથે પરિવાર જીપીએસસી પહોંચ્યો ને કહ્યું કે તમારી સંસ્થાએ અમારી સમાજમાં બદનામીને વગોવ્યા છે અમને. જીપીએસસીએ સ્પષ્ટતા સાથે કહ્યું કે એક પણ રિઝલ્ટમાં હતો જ નહીં, તમારો છોકરો જુઠ્ઠું બોલી રહ્યો છે. એ નિશા વોરાના પપ્પા હોય કે પછી આવા કોઈ પણ બાળકના પિતા કે માં, એમને કેવો આઘાત લાગતો હશે જ્યારે સમાચારમાં એમના સંતાન આવતા હશે ને એ પણ આ રીતે. નિશા વોરાના કેસમાં શું છે? આણંદ પાસે સોજિત્રા ગામ છે. એણે ત્યાં કહ્યું કે જીપીએસસીમાં એ ડીવાયએસપી બની ગયા છે, એમનું પોસ્ટિંગ છે સાયબર ક્રાઇમમાં. એના પછી એમણે એવું કહ્યું કે હવે એ રજા પર છે ને એ યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે, સ્પીપાક ખાતે જોડાયેલા છે ને પછી અલગ અલગ અનેક રીતે તર્ક પોતાના દાવા રજૂ કરતા રહ્યા. એના નામે એમણે માત્ર આવા દાવા રજૂ નથી કર્યા, એમણે આના નામે ખૂબ બધા માત્ર સન્માન નથી મેળવ્યા, એમણે એ સન્માનમાં મળતી રાશિ મેળવી છે. એમણે ખૂબ બધા પૈસા સ્વીકાર્યા છે. એટલે 60,000 રૂપિયાનું ઇનામ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તરફથી મળ્યું છે. એમના સમાજે પણ એમને મદદ કરી છે. ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતી દીકરી ક્યાં સુધી પહોંચી એવું માનીને દરેક માણસોએ સામે આવીને એનું સન્માન કર્યું, બનતી મદદ કરી, પૈસા આપ્યા. અને હવે એ છોકરી વિશે ખબર પડી છે કે એ તો પરીક્ષા પાસ કરીને ડીવાયએસપી બની જ નથી. તો એક પછી એક સન્માનો, ખાસા બધા એવા સન્માનો કે જેના માટે એક વિશેષ ઓળખ કે મહેનત જોઈએ, કેવી રીતે મેળવી શકી? પ્રશ્ન ખૂબ ગંભીર છે. અમે નિશા સાથે પણ વાત કરી, આ વિષય પર યુવરાજસિંહ જાડેજા સાથે પણ વાત કરી. શું કહેવું છે બંનેનું, સાંભળીએ. તમે અત્યારે જોબ કરો છો ક્યાંય, મતલબ ઓફિસ? ના, હું અત્યારે યુપીએસસી ની તૈયારીઓ કરું છું. ઓકે. અને તમને જોબ પણ લાગી હતી ડીવાયએસઓની? હા. એ ક્યારે લાગી હતી ને ક્યાં લાગી હતી? એ તો લાગી હતી ત્યાં આગળ, પણ પછી મેં લીધી નહીં. અમદાવાદની સાઈડ લાગી હતી. અચ્છા. અને તમે 21-22માં પાસ થયા છો? હા, પણ અમારે કેવું થયેલું, ત્યારે મારે એક્સિડન્ટ થયેલો ને ત્યારે અમારો કેસ મૂક્યો હતો હાઈકોર્ટમાં કે મારું જે દિવસ ઇન્ટરવ્યુ હતું ને, એ દિવસે બે જણનો હતો. પેલી એક મહિલા હતી, એનું ને બેવનું. શેનો કેસ? એટલે મારે એક્સિડન્ટ થયેલો એટલે પગમાં, ઇન્ટરવ્યુ દિવસ જ. એટલે અચ્છા, એટલે તમે પાસ તો થઈ ગયા હતા ને? ઓકે. તો તમે જોબ કેમ મતલબ લીધી નહીં? તો અત્યારે તો તમે મતલબ પહેલો નંબર આવ્યો છે ને તમારો, એટલે અમારે ઇન્ટરવ્યૂ કરવો છે.
પણ હું અત્યારે પેલું એન માટે યુપીએસસી ના ક્લાસ કરતી હતી ને એટલા માટે. હા હા એ વાંધો નથી, પણ તમારો પહેલો નંબર આવ્યો સોજિત્રામાં કે ઓવરઓલ ગુજરાતમાં? હા ના, ઓવરઓલ ગુજરાત નહીં, સોજિત્રામાં નંબર રેન્ક? હા, એ તો બધું શોધવું પડશે મારે, કારણ કે હું અહીંયા આગળ છું જેવી થઈ એ રીતની કરું છું. હા પણ એમાં લિસ્ટમાં તો હશે જ ને, તમે ફર્સ્ટ નંબર આવ્યો છે તો? ફર્સ્ટ નહીં, ગામમાં ફર્સ્ટ છે. અચ્છા, ગામમાં ફર્સ્ટ છે. ઓકે, આમ ગુજરાતમાં કયો નંબર, કયો રેન્ક હશે એ ખબર નહીં ગુજરાતમાં કયો, તો એ 200 ની આસપાસ હતો. અને અત્યારે શું પ્લાન છે આગળ? યુપીએસસી કરું છું. ઓકે, અને તમે 2021-22માં આપ્યું હતું ને, હું લખી લઉં ને? હા, કદાચ એવું હશે. તો તમે પાસ થયા, તમારો નંબર આવ્યો, તો તમને માર્ક્સ કેવું કંઈ ખબર નથી? ખબર છે ને, મેં કીધું તો ખરી તમને. ના, તમે માર્ક્સ ના કહ્યા એટલે મારે લખવું પડશે. પણ મારે હજુ તો 2021 થી એક્ઝામ આપતી આવી છું, કારણ કે અત્યારે મારી યુપીએસસી નું ફૂલ એ છે, પ્રિપેરેશન ચાલે છે. જો હા, ઇન્ટરવ્યુ ને બધાની. અચ્છા, જીપીએસસીમાં ફર્સ્ટ નંબર આવ્યો 21-22માં, અને અત્યારે યુપીએસસીમાં પ્રિલિમ્સમાં 21-22માં નહીં, જીપીએસસી તો 2024 માં આપી, પણ જ્યાં પહેલા આપી હતી ને એ બી અલગ આપી હતી, બે વાર આપી છે મેં. અચ્છા, તો 24માં પહેલો નંબર આવ્યો? હા, એવું કશું હશે. અહીંયા નિશાબેન વોરા કરીને જે વ્યક્તિ છે, જે મૂળ રીતે જોવા જઈએ તો આણંદના સોજિત્રા ખાતેના છે, તો એ આણંદના સોજિત્રા ખાતેમાં જે અલગ અલગ જે ન્યૂઝ કટિંગો હોય, એ ન્યૂઝ કટિંગના માધ્યમથી પહેલાં તો એ વિશેની માહિતી મળી કે આ બેન ડીવાયએસપી બન્યા છે. પછી અલગ અલગ સોશિયલ મીડિયાની અલગ અલગ જે પોસ્ટો હતી, એ પોસ્ટો ચેક કરી ત્યારે એવું જાણવા મળ્યું કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર આ બેનશ્રી જે છે, એ બેનશ્રી પોસ્ટિંગ લઈને ત્યાં ફરજ બજાવી રહ્યા છે. એટલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જે મિત્ર સર્કલના વર્તુળો હતા, ત્યાં મેં તપાસ કરી કે આ બેન ખરેખર ત્યાં છે કે કેમ, કારણ કે થોડુંક અમને થોડુંક કંઈક અમને અજુગતું લાગી રહ્યું હતું, કારણ કે જે રીતે મેં પોસ્ટ જોઈ રહ્યા હતા, કારણ કે કોઈ જગ્યાએ કોઈ રેન્કની વાત નહોતી, કોઈ જગ્યાએ કહી શકાય કે કેટલા માર્ક, કેટલો સ્કોર કઈ રીતે આવ્યો એ ખબર નથી. પછી જ્યારે આ તપાસ કરવાનું મૂળ ઉદ્દેશ્ય એ હતું, કારણ કે આ જ્યારે અમે નામ જીપીએસસીના રિઝલ્ટમાં ચેક કર્યું, કારણ કે બેનની ઉંમર 24 વર્ષની છે, તો અમને લાગ્યું કે ભાઈ એજ ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા પ્રમાણે 21 વર્ષ પછી તમે જીપીએસસી આપી શકો, તો લગભગ 3 વર્ષમાં તમે જીપીએસસી પાસ કર્યું હોય, તો અમે છેલ્લા 5 વર્ષના જીપીએસસીના તમામ રિઝલ્ટ ફંફોડી માર્યા. તેમાં આ બેનનું નામ તપાસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ નામ અમને ક્યાંય ન મળ્યું. પછી એવું થઈ ગયું કે કદાચ પોસ્ટિંગ થયું છે, તો કદાચ એવું બનશે કે ભાઈ જે પોલીસ અધિકારીઓ એના હાથે ક્યાંક ને ક્યાંક સન્માન થઈ રહ્યું છે, અને કહેવામાં આવી રહ્યું છે કે આ ડીવાયએસપી તરીકે ત્યારે હાલ નોકરી કરી રહ્યા છે. પરંતુ જ્યારે ગાંધીનગરના કહી શકાય કે જે વિસ્તારો છે, તેમાં પણ અમે તપાસ કરી, તો ગાંધીનગરમાં ક્યાંય પણ ન તો ક્રાઇમ બ્રાન્ચમાં કે ન એલસીબીમાં કે બીજી કોઈ પણ જગ્યાએ આ બેન અત્યારે ફરજમાં તો નથી. પરીક્ષામાં જ નામ નથી, પરીક્ષામાં જ નામ નહોતું, તો પછી કહી શકાય કે ત્યાંના આણંદના જે વર્તમાન ધારાસભ્ય શ્રી છે અને આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, એને હમણાં થોડા દિવસ પહેલા જ ત્યાં વિઝિટ કરી હતી, ત્યારે એમના હાથે પણ એમને સન્માન આપવામાં આવ્યું છે, અને બેન દ્વારા જે કહી શકાય કે પેઇન્ટિંગ, એ પેઇન્ટિંગ પણ ગિફ્ટ આપવામાં આવી છે. અને ભૂતકાળમાં આપણા જે કહી શકાય તત્કાલીન જે વિજયભાઈ રૂપાણી હતા, એ વિજયભાઈ રૂપાણીના હસ્તે પણ 60,000 જેટલી રકમ અને અન્ય પુરસ્કારો પણ એ આ બેનને આપવામાં આવ્યા છે. કારણ કે જે દાવાઓ મેં ન્યૂઝ કહી શકાય પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જોયા, તે પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ઘણું બધું ફીસી છે, ઘણું બધું કંઈક અલગ છે, અને આ તમે જોઈ શકો છો કે ભાઈ આ રીતેનું સન્માન કરવામાં આવે છે. એટલે કશું કંઈક આમાં દાળમાં કાળું છે, અને દાળમાં કાળું એ શોધવાની જવાબદારી હવે કાયદાકીય જે તંત્ર છે, એ તંત્રની છે. અને હવે વાત કરીએ ગુજરાતના સૌથી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ મુદ્દાની. જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપા વિશે શું બોલ્યા એ સમાચારોમાં આવી ગયું છે, ને એટલે જ પુનરાવર્તન એનું કરવું નથી. આજે શું થયું? વીરપુર સજ્જડ બંધ હતું. રઘુવંશી સમાજના લોકો આક્રોશમાં હતા. માત્ર રઘુવંશી સમાજના નહીં, જલારામ બાપાને ખૂબ શ્રદ્ધાથી માનનારા અને પૂજનારા લોકો પણ આક્રોશની સાથે પ્રશ્ન કરી રહ્યા હતા, કાં તો આવીને સાબિતી આપો અને કાં તો પછી માફી માંગી લો. ચર્ચાઓ વિમર્શની વચ્ચે રાજનીતિ આવી. રાજકોટથી સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ખૂબ આક્રમકતા સાથે એ મુદ્દાને ઉપાડ્યો અને કહ્યું કે આ પ્રકારનો બફાટ યોગ્ય નથી, આ ન ચલાવી લેવામાં આવે. અને અંતે એ વાતનો સ્વીકાર થયો છે કે સ્વામી આવીને માફી માંગી લેશે અને આ મુદ્દો શાંત થઈ જશે. સ્વામી સંપર્કમાં નથી, એમનો સંપર્ક નથી કરી શકાયો, એ આવીને માફી માંગે છે કે કેમ એ અલગ વિષય છે, પણ આજે આખા રાજ્યમાં એની અસર, એના પ્રત્યાઘાત જોવા મળ્યા છે. જે પણ તસવીરો સામે આવી, જે પણ પ્રતિક્રિયાઓ સામે આવી, કરીએ એના પર નજર. પૂજ્ય શ્રી રઘુરામ બાપાની ઉદારતા, એમની અપીલ, એમની સાથે એમના લઘુબંધુ જલારામ બાપાના પરિવારના શ્રી ભરતભાઈ ચાંદ્રાની દ્વારા એ મીડિયા મારફત સ્વામીએ માફી માંગી લીધી છે. ભક્તજનોનો, રઘુવંશી સમાજનો આક્રોશ ચરમસીમા ઉપર છે. ત્યારે ધંધા રોજ બંધ રાખીને
આપણે આવું કંઈ નથી કરવું. એમની અપીલને ધ્યાનમાં રાખીને આવતીકાલ બુધવાર સવારથી વીરપુરના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ કરી દેશે અને રઘુરામ બાપાની ઉદારતા અને એમની અપીલ એ વીરપુરના ગ્રામજનો શિર ઉપર ચડાવી એમના કોઈ આદેશને અમે ક્યારેય ઠુકરાવતા નથી. એ શિરોમાન્ય ગણી આવતીકાલે ધંધા રોજગાર શરૂ કરી દેવામાં આવશે. અનુકૂળતા મુજબ એટલે કે આ મંદિરની અનુકૂળતા અને સમાજની અનુકૂળતા મુજબ આપણે જ્યારે કહેશું ત્યારે વીરપુર મંદિરે આવી બાપાના દર્શન કરી અને પરિવારની માફી માગશે. આ વાતની બહુ સ્પષ્ટતા થઈ જતા અને વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવસ્વામી મહારાજશ્રીએ બહુ સ્પષ્ટ કહ્યું કે અમારા માટે આ શરમજનક ઘટના ઘટી જાય છે અને આ ઘટનામાં અમે સ્વામીશ્રીને પણ ઠપકો આપ્યો છે અને ફરી વખત આવું ન બને એટલે ટેમ્પલ બોર્ડના લેટર પેડ ઉપર અમે આ અંગેની માફી પણ માંગીએ છીએ અને વિડીયોના સ્વરૂપની અંદર પણ અમે જાહેર કરશું. અને પૂજ્ય જલારામ બાપા વિશે અમારાથી કે અમારા સંતોએ જે કંઈ નિવેદન કે બફાટ કર્યા છે એનાથી અમારો સંપ્રદાય દુઃખી છે. અમારા વડતાલ ટેમ્પલ બોર્ડના તમામ મંદિરોના સંતો મહંતો પણ આ વાતથી દુઃખી છે. અમે પોતે કે જલારામ બાપામાં આસ્થા ધરાવીએ છીએ અને બાપાના પ્રસાદમાં પણ અમે એક ભગવાનનો પ્રસાદ માની અને અમે લઈએ છીએ. એવી વાત કરતા આજ રોજ આ જે કઈ વિવાદ હતો એ માત્ર ને માત્ર જ્ઞાન સ્વરૂપ સ્વામીના બફાટ અને એમના કોઈ પુસ્તકોમાં વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય પણ એ પોતાનો બફાટ હતો, પોતાનો પ્રચાર કરવા માટે અને પોતાના ફોલો વધારવા માટેનો એક આ પ્રયાસના ભાગરૂપે આવું કર્યું હોય એવું એક ફલિત થતા અને એને માફી માંગવાની અને વીરપુર આવીને માફી માંગવાની વાત કરતા આજે આ વિવાદનો અંત આવે છે. પણ જ્યાં પૈસો ન સ્વીકારવાનું કહેતા હોય, જે અત્યંત દુર્લભ કહેવાય આ સમયની અંદર, જ્યાં માણસોને ઊભા રાખ્યા છે. હું હમણાં દર્શને ગયો હતો તો કોઈ ભૂલથી ત્યાં સિક્કો ખિસ્સામાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે, પણ એ ન નાખવો એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યાની સામે બોલતા પહેલા અરીસામાં જોવું જોઈએ. એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી, પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ. હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું, એમની ઘોર નિંદા કરું છું. હવે વાત 7 અને 8 માર્ચની. આ દિવસો ગુજરાત માટે મહત્વના સાબિત થવાના છે. એટલા માટે મહત્વના કેમ કે કોંગ્રેસના આવનારા રાષ્ટ્રીય અધિવેશનને લઈને રાહુલ ગાંધી તો ગુજરાતમાં આવવાના છે. એની ચર્ચાના ભાગરૂપે કેસી વેણુગોપાલ આજે ગુજરાતમાં હતા. સ્થળ પસંદગી માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. એ સરદાર સ્મારક ગયા હતા. પણ આ બે એવા દિવસો છે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં હશે. આ દિવસો સામાન્ય માણસોના જીવનને કોઈ ખાસ રીતે પ્રભાવિત કરે કે ન કરે એટલે એ જગ્યાઓ સિવાય જ્યાં રાહુલ ગાંધી જવાના હોય અને જ્યાં પ્રધાનમંત્રી જવાના હોય અને સુરક્ષાના કારણે સામાન્ય માણસોના જીવન પર જે અસર થવાની હોય એ વિષય આખો અલગ છે. પણ એના સિવાય સામાન્ય માણસના જીવન પર એની વિશેષ અસર થાય કે ન થાય, મીડિયા પર બહુ મોટી અસર થશે. કેમ કે કોણ ક્યારે કયા સમયે કોને દર્શાવી રહ્યું છે, કોનું ક્યાં કેટલું કવરેજ થઈ રહ્યું છે એના પર પણ નજર રહેવાની છે. કેસી વેણુગોપાલે શું કહ્યું ગુજરાત માટે, ગુજરાત કોંગ્રેસ માટે, ગુજરાત કોંગ્રેસની સામે આવી રહેલા પડકારો માટે, આવનારા અધિવેશન માટે, કરીએ એના પર નજર. गुजरात इज कैरिंग द लेगेसी ऑफ महात्मा गांधी जी तो गांधी जी का लेगेसी पर एक राष्ट्रीय अधिवेशन जो है उसके लिए हम इधर आ रहे हैं. અને છેલ્લે દેશના સૌથી ચર્ચાસ્પદ વિડીયો તસવીરો પર કરીએ નજર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વંતારા પહોંચ્યા હતા. પોતાના 7 થી 8 કલાકના સમયમાં વંતારામાં એમણે ખાસો લાંબો સમય ફાળવ્યો. પણ એ ફાળવેલા લાંબા સમયમાંથી એવી તસવીરો સામે આવી કે જે ઇન્ટરનેટ પર આજે સૌથી વધારે ચર્ચાનો વિષય બની. નાના નાના કબ, સિંહ બાળ સાથે પ્રધાનમંત્રી રમી રહ્યા હતા. એ સિવાયના પ્રાણીઓને જે રીતે મળ્યા, વંતારાનું એક અલગ રૂપ અને દ્રશ્યો જે સામે આવ્યા છે, કરીએ એના પર નજર.
એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, દેશ નાગરિકોથી બને છે, નાગરિક જ દેશને મહાન બનાવી શકે છે. અને તમે પણ જો મહાન ભારતીય પરંપરાના વાહક છો અને એના ભવિષ્ય માટે કંઈક વિચારી રહ્યા છો તો રસ્તા પર કચરો ન ફેંકવાની શરૂઆતથી પણ દેશને આપણે કેટલું આપી શકીએ છીએ. નમસ્કાર.